વેલકમ બેક। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર। ઉનાળામાં પીવા સિંચાઈનું પાણી મળી રહેશે। સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલો છે। હાલ પણ નર્મદા ડેમ 129.85 મીટરની સપાટીએ છે। ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક છે। ગુજરાત માટે પીવા માટે અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 3,187.94 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નર્મદાથી દીપક પટેલ જોડાયા છે। દીપક, આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમ પણ ભરાયેલો છે, એટલે એવું કહી શકાય કે પાણીની તંગી આ વર્ષે નહીં રહે? બિલકુલ પંકજ, વાત કરીએ કે ગુજરાતની જીવાદોરી ખરેખર જે કહેવામાં આવે છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે, એ ખરેખર હાલ સાબિત થઈ રહી છે। કારણ કે જે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર છે કે ચાલુ વર્ષે પણ આ જે નર્મદા ડેમ છે જે 64% ભરાયેલો છે અને હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર છે। એટલે કહી શકાય કે જે સરદાર સરોવર નર્મદા ડેમમાં લગભગ 3187.94 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાને કારણે આવનારા દિવસોમાં ઉનાળો આકરો બને અને ગુજરાતને પીવા અને સિંચાઈનું પાણી પણ મળી રહે એ માટેનો હાલ નર્મદા ડેમ સક્ષમ છે। ત્યારે હાલ ઉપરવાસમાંથી પણ જે પાવર હાઉસ ચાલુ કરવામાં આવે છે તેમાંથી પણ 13,779 ક્યુસેક પાણીની આવક થઈ રહી। એટલે નર્મદા ડેમની જે સપાટી છે એ સપાટી હાલ જે છે એ 129.85 મીટરે પહોંચતા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય। જી દીપક, આભાર માહિતી આપવા માટે। યાત્રાધામ અંબાજીમાં આજ શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। અંબાજીમાં નવનિયુક્ત પ્રગતિ મંડળ દ્વારા આ જયંતીની ઉજવણી કરવામાં આવી। ખોડિયાર જયંતી નિમિત્તે હજારો દર્શનાર્થીઓની ભીડ જામી હતી। આ પ્રસંગે માતાને 111 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યું। ભક્તોએ વિશેષ હોમ હવન કરી ખોડિયાર માતાની જયંતીની ઉજવણી કરી હતી। આ પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। અમે છેલ્લા 13 વર્ષથી આ ખોડિયાર જયંતી ધામધૂમથી ઉજવીએ છીએ। આમાં અમારે અન્નકૂટ દર્શન હોય છે અને શોભાયાત્રા પણ કરેલ છે અને રાત્રે ભજન સંધ્યા પણ અને હોમ હવનનો પણ કાર્યક્રમ હોય છે। લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠ્ઠી વાર મોરબીમાં વકીલાત કરતા મિતેશ દવેનું નામ નોંધાયું છે। મિતેશભાઈ નાનપણથી જ વિવિધ સિક્કાઓ અને ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ રાખે છે। આ શોખના કારણે મિતેશભાઈ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા, જેના કારણે સતત 6ઠ્ઠી વખત તેમનું નામ લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં નોંધાયું છે। તેમની પાસે ભારત સિવાયના વિશ્વના 285 દેશોના ચલણ અને ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ છે। આ 285 પૈકી 192 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે અને અન્ય 93 ડેડ નેશનના ચલણ છે અને ટિકિટોનું કલેક્શન છે। હું એક જ વ્યક્તિ એવું છું કે જેની પાસે સ્મારક સિક્કા અને સ્મારક નોટોનું બમણું કલેક્શન છે। મારી પાસે 285 દેશના ચલણી સિક્કાઓ અને નોટોનું કલેક્શન છે, જેમાં 192 સિગ્નેટરી મેમ્બર યુનાઇટેડ નેશન્સના છે અને બાકીના 6 ડેડ નેશન છે। મિતેશભાઈ દવે પાસે આરબીઆઈના પ્રથમ ગવર્નરથી લઈ વર્તમાન ગવર્નર સુધી તમામ ગવર્નરોની સહીઓવાળી નોટો પણ છે। ન માત્ર પીએમ મોદી પરંતુ દેશના અનેક મહાનુભાવો અને વિદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક હસ્તીઓએ આ કલેક્શન બદલ તેમને શુભેચ્છા પત્ર પણ પાઠવ્યા છે। આ સંગ્રહ બદલ તેમને ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ પણ મળ્યું છે। ચલણી નાણું અને ટપાલ ટિકિટ ઉપરાંત મિતેશભાઈ પાસે કોર્ટની વિવિધ ટિકિટોનું પણ કલેક્શન છે। આગામી સમયમાં તેઓ આ સંગ્રહમાં વધારો કરી વૈશ્વિક ફલક પર રેકોર્ડ નોંધાવવાની તૈયારી બતાવી રહ્યા છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।